સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતલપુર ખાતેની કંપનીમાંથી કિંમતી મશીન ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી કે આજથી આશરે 15 વર્ષ પહેલા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો આરોપી ઈશમ નામે ઇરશાદ ગુલામ ફરીદ શેખ રહેવાસી બાવામાનપુરા મહેંદીનગર સોસાયટી વડોદરાનો થોડા દિવસો પહેલા સાઉદી અરેબિયાથી વડોદરા પરત આવેલાનું અને આ ઈસમ હાલમાં તાંદરજા સ્ટાર સિટી એપાર્ટમેન્ટમાં રહેતો હોય હાલ તાંદરજા ખાતેના ઘરે હાજર છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ તાંદરજા સ્ટાર સિટી એપાર્ટમેન્ટ ખાતે તપાસ કરી ઈસમ નામે ઇરશાદ ગુલામ ફરીદ શેખ ઉંમર વર્ષ 39 રહેવાસી બાવામાનપુરા મહેંદીનગર સોસાયટી વડોદરા હાલ સ્ટાર સિટી એપાર્ટમેન્ટ કિસ્મત ચોકડી નજીક કેનાલ રોડ તાંદલજા વડોદરાને તેના હાલના રહેણાંક મકાન પાસેથી શોધી કાઢી આ ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમજ આ સંબંધીની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ સન 2010માં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ચોરીના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો આરોપી હોવાનું જણાઈ આવતા જેથી આ પકડાયેલ નાસ્તા ફરતા આરોપીને વધુ તપાસ માટે જેપી રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ 15 વર્ષથી નાસ્તા ફરતા રહેલ અને હાલ પકડાયેલ આરોપી ઇરશાદ ગુલામ ફરીદ શેખ સામે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ 24/11/2010ના રોજ નોકર દ્વારા કરવામાં આવેલ ચોરી અંગે નોંધાયેલ ગુનાની ટૂંક વિગત આ મુજબ છે। તારીખ 24/11/2010થી અગાઉ 1.5 થી 2 વર્ષ પહેલા ફરિયાદીની જેતલપુર ખાતેની કંપનીમાંથી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ 3,50,000ની તેઓની કંપનીમાં કોઈ કર્મચારી ચોરી કરી લઈ જઈ આરોપી મોહમ્મદ ઇદ્રીશ મેમન રહેવાસી સુરતને આપી ગુનો કરેલ। આ ગુનામાં ફરિયાદીની કંપનીમાં કામ કરતો અને હાલ પકડાયેલ આરોપી ઇરશાદ ગુલામ ફરીદ શેખની સંડોવણી જણાઈ આવેલ। આ ગુનામાં સંડોવણી જણાયેલ આરોપી ઇરશાદ શેખ આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઈ જતો નાસ્તો ફરતો રહી સાઉદી અરેબિયા જતો રહેલ। હાલ થોડા દિવસ પહેલા સાઉદી અરેબિયાથી પરત વડોદરા આવી હાલ તાંદરજાના મકાનમાં રહેતો હોવાનું જણાઈ આવેલ છે। આમ છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે।